અંકલેશ્વર તાલુકાના માટિયલ ગામમાં લિવિંગ રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. હત્યારા પ્રેમીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના માટિયલ ગામના માંડવા ફળિયામાં રહેતા રાજેશ ગણપતભાઈ વસાવાની બહેન સુશીલાબેનના પતિનું દશરથ વસાવાનું 15 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. સુશીલાબેને પોતાની 2 દીકરીઓ સાથે ગામના જ કાલિદાસ વસાવા સાથે લિવિંગ રિલેશનશીપમાં રહેતા હતા. ગતરોજ બપોરના સમયે પ્રેમી કાલિદાસે કહ્યું હતું, તું ચાલ મારી સાથે લાકડા કાપવા. ત્યારે સુશીલાબેને કહેલ કે મારે અરુણભાઈના ઘરે કામ કરવા જવાનું છે. જેથી પ્રેમી સાથે જવાનું ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈને તેના હાથમાં રહેલ કુંવાડીના 2 થી 3 ઘા મારતા સુશીલાબેન લોહી લુહાણ હાલતમાં પડી જતા હત્યારા પ્રેમી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. આ બનાવની પગલે ભાઈ રાજેશ વસાવાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચતા તપાસ કરતા સારવાર મળે તે પહેલાં જ સુશીલાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યારા પ્રેમી કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. અહીંયા એ જોવું કે જે પ્રેમિકા બીજાના ઘરે કામ કરવા જતી હોય તે પ્રેમીને ના ગમતું હોય વખતો વખત ઝઘડા થતા હતા અને એ ઝઘડાનો ગતરોજ કરુણ અંજામ આવ્યો હતો.